મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજનો સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે સ્ટાર્ટ કરીએ. આટલો સવારે નાસ્તામાં ટિફિનમાં વઘારેલી રોટલી બનાવી અને આટલો ગરમ શાક બનાવ્યું. તો આટલા કોનું ઉઠી ગયું સવારે એટલા એના ભજન વપરાઈ જઈએ ટીવીમાં કનેક્ટ કરીને. તો તમે જોડ્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં. તો હવે હું નહીં ધોઈને બહાર આવ્યો હું એટલે મારા મમ્મી આટલો કોને નવરાવા. કળશથી નવરાવા. અમે વીરપુરથી લાયા હતા કળશ. વીરપુરથી લાયા હતા ને આપણે કળશ. એટલે કળશ આરી કળશ વીરપુરથી લાયા હતા. એરી બધું સામાન બતાવી દે. કોને સામાન કેટલું જો આટલા કોનાના લુગડો બહુ બધો હી. જો આટલા નેચર સુધી ભરેલો હી અને આટલા સામાન ટોપી પાકડી બાકડી બધું. તો હવે નવરાઈ દે એટલે બતાવું. તો હવે હું આ પાણી તુલસીમાં વેરવા જાઉં છું. અને છોડે બતાવ તમને. તુલસી વે દઈએ પેલા પોણા ને. તો આટલા મેં તુલસી વે દીધું. અને છોડ બતાવ. જો આટલે આ કોક છોડ મને નહીં ખબર. અને આટલા તુલસી હ અને આ તુલસી આ હ અને પેલું કોક એડોવેલા હ નું ઝાડ અને આટલા આરી અને આટલા બધા છોડ. તો મેં તમારા છોડ બતાવી દીધા એટલે હું આ નેચે જઈ આવી. તો હવે કોનો મસ્ત રીતે તૈયાર થઈ ગયું. જોવા લીલા વાઘા પહેરાયા યાર ફિર તો. અને મારા સ્કૂલ જવાનું હા એટલે તો હવે હું નાસ્તો કરવા બેહું. આટલા વઘારેલી રોટલી લઈ લો.
હવે અમે ખાવા નાસ્તો કરવા બેસીએ. તો હવે મને સ્કૂલ જવાનું હા, એટલે હવે મેં બધી તૈયારી કરી દીધી છે. તો હવે મળીએ આપણે 5 વાગ્યા પછી. તો વ્લોગમાં જોડાઈ રહેજો તમે. તો હવે હું સ્કૂલેથી આવી જવું, કપડાં બપડા બધું બદલી દીધું હોય, એટલે હવે જોડાઈ રહેજો આપણે વ્લોગમાં. તો આટલા નહીં આવી જઈએ કોલેજમાં જઈને, એટલે આટલા મેગીની તૈયારી કરે. નાસ્તામાં કશું બનાવી નહોતું એટલે આજના તો આટલું બધું કાપો હા, એટલે હાલ મેગી બનાવે એટલે તમને હું બતાવું. તો મેગીની તૈયારી થઈ ગયું, બધું શાકભાજી કપાઈ જઈએ આટલા, અને આટલા મેગી બાફીએ મેગી, અને આ ટમેટું અને આ ડુંગળી ના મરચું ના ગાજર. તો હવે આ 2 મસાલા મલન. તો હવે આટલા તેલ નાખ્યો કઢાઈમાં, એટલે આટલા ગેસ ચાલુ કરી દીધો હા. તો હવે બધું નાખવાનું. તમારામાં કોને મેગી ભાવે કહી દેજો કમેન્ટમાં. અને આટલા હવે મેગી બનાવવાનું. આટલા શાકભાજી નાખી દીધી. ગેસ ધીમો કરવાનો. હવે આટલા ગેસ ધીમો કરી દેવાનો. ત્યાં સુધી બફાઈ ને ત્યાં સુધી મિક્સ કરી દેવાનું. હવે બફાઈ જાય તો બતાવીએ. તો હવે શું કરે મેગી એ મને ખબર કે હા 2 મિનિટમાં બની જાય એટલે જોઈએ. બની જાય ના, તો હવે આ બધો કે 2 મિનિટમાં બની જાય પણ નહીં બનતી, એટલે હવે એ તો બહુ મિનિટ જોવા. તો મારું હવે આવે ને અમને તો આ ગીતો વગાડે કોણ ના. અને હવે આટલા મેગી બની ગઈ છે, હું તમને દેખાડું. અરે મેગી કમ્પ્લીટ થઈ તૈયાર થઈ ગઈ છે, એટલે હવે અમે ખાવા બેસું. તો હવે અમે મોલમાં વસ્તુ લેવા જઈએ એટલે બતાવીએ. જો લેજે પકડજે. જો આટલા અમારે ગેટ પૈસા અંદર. તો આટલા આ 2 દુકાનો આ રહીના. હવે આટલા अपना सुपर मॉल લખીને આવી છે. શું લેવા આવ્યો? છાશ લેવા અને પેલું હાઈલાઇટર. તો હવે અમે આવી જઈએ મોલમાં, એટલે છાશે નથી અને હાઈલાઇટરે નહોતું, એટલે અમારે દુકાનથી લેવી પડી. અને હાઈલાઇટર એ ઉમા ઝેરોક્સ નામની દુકાન ને એટલે લીધી. તો હવે મમ્મી વાસણ ઘસે વાસણ ઘસે ખાઈને ઉઠી જઈએ એટલે વાસણ ઘસે. હવે કોમ્પતી પોતું બધું કરી દીધું. ખાટલા પથ્થરના. તો હવે ખાલી ખાટલા પથ્થર એટલે હવે ફરી અમે કરીએ. વ્લોગ બસ આટલો હતી. તો અમારી SK વ્લોગ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. શુભરાત્રી.